બાળક રોશને કાને તામ્ર થયેલો બાળક કૌશિક નદીનું જળ લીધું હાથમાં, દર્ભનો સ્પર્શ કર્યો. જેણે વેદની, શાસ્ત્રની, ધર્મની, સંસ્કૃતિની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે, મારા પિતાજી નિરપરાધને ગળામાં જેને મૃત સર્પ પહેરાવો છે, આજથી 7ને દહાડે તક્ષક નાગના દંશથી એનું મૃત્યુ થશે. પિતરમ વિક્ષમ દુઃખાર્દો મુક્ત કંઠોરુર્ધ. પિતાજીને જોઈ દુઃખી થયેલો બાળક મુક્ત કંઠે રડે છે. ઋષિની સમાધિ છૂટી, ગળામાં જોવે ત્યાં તો મૃત સર્પ. ઋષિએ સમાધિ લગાવી પાછી. જોયું કોણ છે આ? જોયું તો સમાધિમાં પરીક્ષિત. પરીક્ષિતને આજે ભૂલનો પસ્તાવો થયો. રાજાએ પ્રભુ પાસે દંડ માગ્યો. સમીક ઋષિમાં શિષ્યો પેને જઈને પ્રાર્થના કર્યા અને પરીક્ષિતને આજે પ્રાર્થનાથી પ્રયત્ન અર્થદે પ્રીતના 7મે દિવસે તક્ષક નાગના દંશથી આપનું મૃત્યુ થશે. આ સાંભળતા રાજા અતિ પ્રસન્ન થયા, નાચવા લાગ્યા છે. હે પરમાત્મા, તમે મારી પ્રાર્થનાનો સ્વીકાર કર્યો છે. આ બતાવી કથા. આ બાજુ પરીક્ષિત ગંગા ગમન કર્યું છે, આ બાજુ સુખદેવ પાસે આવ્યા. પરીક્ષિત સુખદેવને ચરણમાં પડ્યા. હોઠ નહોતા બોલતા પણ એનું હૈયું બોલતું હતું. હે ગુરુવર, સંસારના સમુદ્રમાં ડૂબવા જઈએ રહ્યો છું, મને તારશો.